गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर गुरु साक्षात परम ब्रह्म तस्मै श्री गुरुवे नमः। जय श्री कृष्ण मित्रों, जय माताजी। मारा वहेला दर्शक मित्रों ने रेखा रादड़ियाना स्नेह भरा नमस्कार। मित्रों, आज आपणे वात करवी छे गुरु पूर्णिमा निमित्ते। अषाढ़ सुद पूनम एटले व्यास पूजानो दिवस। आ दिवसे संस्कृतिना घडवैयाओनुं पूजन करवामां आवे छे। संस्कृतिનું ઘડતર અનેક ઋષિઓએ કર્યું હતું। વેદવ્યાસ મહાભારત દ્વારા સંસ્કૃતિના વિચારો સરળ ભાષામાં સમાજ પાસે મૂક્યા। ગુરુ સમજાવે છે કે જીવન ફક્ત પ્રકાશ કે અંધકાર નથી, જીવન તો છે તેજ સાયાની સંતા કુકડી, ભરતી ઓટની રમત અને સુખ દુઃખનો સમન્વય। આપણું જીવન તો કાળા અને ધોળા તંતુઓથી વણેલું વસ્ત્ર છે। સદગુણ અને દુર્ગુણ જીવનમાં સાથે જ જોવા મળે છે, પણ ગુરુ વગર માનવ જીવન અંધશ્રદ્ધા અને અજ્ઞાનના અંધારામાં અથડાયા કરે છે। ગુરુ હોય તો અંધકાર પણ પ્રકાશ લાગે, કારણ કે ગુરુ અંધકારમાંથી બહાર કાઢે છે। ગુરુ એટલે સારા જીવન જીવવાની દિશા બતાવનારો દીવો। શાસ્ત્રોમાં કહ્યું છે, ગુરુ બિન નહીં ધ્યાન, ગુરુ બિન નહીં મુક્તિ। આજે ગુરુ પૂર્ણિમા છે અને આવા પવિત્ર દિવસે આપણે એ પુણ્યાત્માઓને યાદ કરવા જોઈએ, જેમણે આપણું જીવન બદલ્યું। ભગવાન શ્રી કૃષ્ણએ માત્ર યોદ્ધા નહીં પણ આખા વિશ્વના ગુરુ છે। એણે અર્જુનને રણભૂમિમાં ગીતા આપી અને કહ્યું, કર્મ કરો, ફળની ચિંતા ના કરો। આપણા જીવનમાં જેના થકી આપણે કંઈક શીખ્યા, આપણું જીવન પરિવર્તન થયું, તે બધા જ આપણા ગુરુ છે। મારા માટે તો મારી માતા પ્રથમ ગુરુ, જેણે પ્રેમ અને સહન કરતા શીખવ્યું। પિતાએ જવાબદારી શીખવી, શિક્ષકે ભવિષ્ય બનાવ્યું, અને સમયને તો કોણ ભૂલી શકે? સમય પણ આપણો ગુરુ છે। એટલે મૌન પણ ગુરુ છે, મૌનથી શાંતિ મળે છે। દુઃખ પણ ગુરુ છે, તે જીવનમાં સહનશીલતા શીખવે છે। જીવનના દરેક વળાકે ગુરુ છે। શ્રી કૃષ્ણ અને અર્જુન વચ્ચેની ગીતા એ માત્ર પુસ્તક નથી, જીવવાની રીત છે। ગુરુ એ વિદ્યા આપે છે, પણ વિવેક પણ આપે છે। ગુરુ એ પથ બતાવે છે, હાથ પકડીને ચાલે છે, ધક્કો મારી આગળ ધપાવે છે। ગુરુ એવા હોય જે તમારાથી પણ વધારે તમને માનતા હોય। ગુરુ એમ નહીં કે જ્ઞાન પાથરે, પણ પોતે જીવે અને તમને જીવવાનું શીખવે। ગુરુ માટે કબીરદાસ પણ કહી ગયા કે ગુરુ ગોવિંદ દોનો ખડે કાયકો લાગુ પાય, બલિહારી ગુરુ આપની ગોવિંદ દિયો બતાય। સાચો ગુરુ એ છે કે જે ગોવિંદ સુધી લઈ જાય। ગુરુ ના હોય તો જીવન દિશા વગરની દોડ છે। ગુરુ એ ચેતનામાં ચેતન ઠાલવે છે, જે આપણું અંતર ખોલી દે, દુઃખમાં જોડાઈ જાય અને સુખમાં દિશા આપે, તે જ ખરો ગુરુ। તો ચાલો આજે ગુરુ પૂર્ણિમા પર આ મસ્તકને નમાવીએ। એવા બધા જ ગુરુઓને, માતા, પિતા, શિક્ષક, સમય, કદરદાન, મિત્રો અને અનુભવ રૂપી દેવોને, અને આ એક સંકલ્પ લઈએ કે આજ પછી જીવનમાં જે શીખ્યું છે એ ગુરુની લાગણી સાથે જીવીશું। સાચો ગુરુ મળી જાય એનું જીવન ભટકતું નથી, એ નસીબદાર છે જેને ખરો ગુરુ મળે છે। બાકી જીવ તો બધા જ જીવે છે, પણ અર્થથી નહીં। આજના દિવસે મારા જીવન વિકાસમાં માર્ગદર્શક બન્યા છે તે તમામ ગુરુજનોને મારા હૃદયથી પ્રણામ। ભગવાન બધાને સુખી રાખે, નિરોગી રાખે તેવી પ્રાર્થના। બધા સ્વસ્થ રહો, મસ્ત રહો, તંદુરસ્ત રહો, હસતા રહો અને હસાવતા રહો। ધન્યવાદ। જય માતાજી।